રીતે કરતા કેવલ આટલું સરસ મજાનું જગત અને શરીર બનાવીને આપ્યું, તો જે મૂઢતાવાળા છે એને હજી અસ્મી લાગ્યો છે, એ બ્રહ્મજ્ઞાનીને તો એની ખબર ન પડે આ મૂઢતા છે કે આ કેના કારણે મને આવું શરીર આપ્યું છે, આ મારી વ્યવસ્થા કેવી રીતે કરી છે, આ જગત કેવી રીતે બનાવ્યું છે, એના પ્રત્યે મૂઢ છે. અહમ બ્રહ્માસ્મિ સીધું કહી દે છે, હું બ્રહ્મ છું. પણ એક પણ તત્વને જેમ છે એમ જાણે. પેલા બ્રહ્મજ્ઞાની કે હારું અમે તો 108 ઉપનિષદ જાણીએ છીએ, ગીતાના બધા રહસ્યનું છે એ અમે ઉદ્ઘાટન કરીએ છીએ, બધાને અમે કહીએ છીએ, અમે જાણીએ છીએ, મહાભારતની વાતો જાણીએ છીએ, અમે છે વેદાંત ને વેદના મર્મને જાણીએ છીએ. કે પછી પાસે કે બ્રહ્મસ્મિ, કે અહીંયા સુધી તો તમે મૂઢ જ છો એમ. સ્ત્રી જે એની પત્ની છે એની ચતુરાઈની કિંમત નથી કરતી. આવી ચતુર મને નારી મળી છે એમાં આ બ્રહ્મજ્ઞાનીઓ કર્તાના કૃતની કિંમત નથી કરતા, એની ચતુરાઈની કિંમત નથી કરતા. એ એમ કે છે મિથ્યા છે, આ કામનું નથી, નકામું છે એવો ભાવ રાખે છે. ઉપયોગ કરી નાખી દેવા જેવું છે, બરોબર છે, પણ સારી રીતે વાપરવા જેવું છે એ રાખો ને, અને બીજાને શીખવાડો ને કે કેવી રીતે સારી રીતે વાપરીએ. તો કે અહીંયા આ રીતે કે આવા બધા આ લોકો છે. એવી રીતે અહીંયા જો વિચાર કરશું તો આપણી ચતુરાઈનો વધારો કરશે પરમ ગુરુ. ઉદાહરણ નાનું છે પણ ઉદાહરણ સટીક છે કે તારે અંશે શું કરવાનું છે. તો અંશો એ આવા જે શરીરની અંદર રહેલા જે દેવતાય અંશો છે એમાંય તે કેવલ કરતાના અંશો તો છે જ, એટલે એ અંશોને પકડવાના છે. કાળની અંદર તે અંશ તો કેવલ કરતાનો સજાતી છે ને આપણો પરમ, એ વિશેષ અંશ છે. તો મને હવે પરમ વિશેષ અંશ જયારે પોખણ કરશે ત્યારે વિશેષણ શું, હું એને વટી જાય. મારો સ્વભાવ શું છે? ચેતન. કારણ કે હું જળને ચેતન કરું છું, મારો સ્વભાવ ચેતન છે. એ જે ચેતન સ્વભાવનો મને અભાવ લાગ્યો એટલે જડતા વધી ગઈ. અહીંયા કહે છે કે આ અભાવ ભાવનાનો વૃદ્ધિ કરી કે અને એ વધારે ચલાવી, આના કારણે આ બધું થયું કે વિશેષ ચલાવી, એથી જ તેઓ તેમાં ગૂંચવાઈ ગયા. પણ આ પદાર્થનો કરતા કોણ છે તેને જાણી તેનું કોઈ ભજન કરતું નથી. સાક્ષી આદિકર્તારં કૃપાનિધે પ્रणतक्लेशनाशाय अनन्ताय नमो नमः। अल्पज्ञोऽहं सर्वज्ञोऽहं सत्शरणं जुगलरूपं त्वं नमामि। भगवान श्री करुणासागर महाराज की जय। सत कैवल साहेब। આપણો આ ક્લાસ બીજા દિવસનો બીજો ક્લાસ અને કુલ છે એ 7મો ક્લાસ. આ ઉલટ ક્રિયા પછીની જે કાંઈ વાત આપણે કરીએ છીએ એ ચાલુ છે અને એમાં એક પ્રકરણ છે એ 8મું છે અને એમાં પેજ નંબર કેટલા છે? એમાં 395 નવા ગ્રંથમાં છે અને જૂનામાં 318 છે. ત્યાંથી શરૂ કરીએ છીએ દ્રષ્ટાંતથી. દ્રષ્ટાંતે કોઈ એક ગુણવંત ચતુર નારી હતી. તેનું લગ્ન એક મૂળ પુરુષ સાથે માતા પિતાએ કરાવ્યું. તે પુરુષ સ્ત્રીની ચતુરતા જાણતો ન હતો. એકવાર તે સ્ત્રી પોતાના પિયરથી સાસરે આવી ત્યારે પતિ ખેતરમાં ગયો હતો. તેણે પિયરથી લાવેલી સેવ ઓસાવીને દૂધ ખાંડ સહિત વાડકો ભરીને અને પાપડ સાથે થાળી તૈયાર કરી પતિને ભાણામાં એ થાળી પીરસી. પતિ તે સેવ ખાવા લાગ્યો અને કહેવા લાગ્યો કે આ કયા સમડાની સમડીઓ છે? તારા પિયરમાં આવો સમડો હોય તો તેના બીજ લઈ આવજે, આપણે વાવીશું. જવાબમાં પત્નીએ કહ્યું કે આ સમડાની સમડી નથી, પણ આ ઓસાવેલી સેવ છે, તેમાં દૂધ ખાંડ ભેળવેલા છે. ત્યારે પુરુષ કહે છે કે મને પહેલાં કહ્યું હોત તો હું સ્વાદે ખાત ને. આ પુરુષ તો પદાર્થના કશાય સ્વાદને જાણે નહીં. એટલે અહીંયા આપણે એમાં સુધારો કર્યો છે. એ રીતે કીધું છે. જે સ્ત્રી હતી કેવી હતી કે સ્ત્રી હતી ચતુર હતી અને પુરુષ હતો મૂઢ હતો.
બે વસ્તુથી શરૂઆત કરી, પ્રસંગની શરૂઆત. એટલે કોઈ દાખલો દે છે તો કે મૂઢતા અને ચતુરતાની અંદર શું ફરક છે? મૂઢતા ક્યાં છે? તો કે અસ્મિમાં. અને ચતુરતા ક્યાં છે? અસ્તિત્વમાં. પુરુષ છે એ અહંકારે જે હતો તો એને મૂઢતા હતી, એટલે એ જે વસ્તુ છે એને સમજી શકતો ન હતો. અને પેલી ચતુરનાર હતી, ગમે એટલું સરસ રીતે તૈયાર કરીને આપે તો એ પેલા મૂઢતા વાળાને એ ખબર પડે નહીં, આની કિંમત ન કરી શકે. એવી રીતે કરતા કેવલ આટલું સરસ મજાનું જગત અને શરીર બનાવીને આપ્યું, તો જે મૂઢતા વાળા છે એને હજી અસ્મિ લાગ્યો છે, એ બ્રહ્મજ્ઞાનીને તો એની ખબર ન પડે આ મૂઢતા છે, આ કેના કારણે મને આવું શરીર આપ્યું છે, અમારી વ્યવસ્થા કેવી રીતે કરી છે, આ જગત કેવી રીતે બનાવ્યું છે, એના પ્રત્યે મૂઢ છે. અહમ બ્રહ્માસ્મિ સીધું કહી દે છે, હું બ્રહ્મ છું. પણ એક પણ તત્વને જેમ છે એમ જાણતો નથી. પોતાની જીભની આગળનું ટેરવું છે એ જાણી નથી શકતો. જીભમાં કેમ હાડકું નથી મૂક્યું એની એને ખબર નથી. હાડકા વગરની જીભ કેટલી કેવી રીતે બનાવી છે, પાછી ક્યાં એને લટકાડી, ક્યાં આમ ઉપર લટકાડી, હેઠે ટીંગાડીને ઉપર પાછી રાખી. આ વિચાર તો કરવા જેવો છે ને. કોઈ વસ્તુ ઉપર ટીંગાડો, પંખો ઉપર ટીંગાડ્યો છે, આ પડદા ઉપર ટીંગાડ્યા છે તો ઉપરના આધારે ટીંગાડ્યા. આનો આધાર એવી હેઠે ચોટાડી છે અને ઉપર લટકાડી છે, એટલે દેખાય નહીં એવી રીતે એને એમ કર્યું છે ઉપર લટકે. પછી હાડકું એ કે બનાવ્યું નથી, છતાંય એ પછી આ બહાર નીકળે ખરી, હાડકા ભંગાવી નાખે ખરી, એટલી તો હોશિયાર. એટલે ચતુરનાર છે દાંત કેવા છે, અહંકાર કે મૂઢ છે કે એને પોતાને કોઈ સ્વાદ જ આવતો નથી, છતાંય તે મૂઢતા. એટલે સ્વાદ વગર ખાધી ફેલાય. દાંત છે એટલે પેલો મૂઢ પુરુષ કેવો હતો તે મૂઢી. કરતાએ આટલું સરસ જગત બનાવ્યું છે, એટલું સરસ રીતે મૂઢતા હતી. મૂઢતા પછી એને કહેતી જાય, કેવું કે છે કે હેરા હાંડી કે પેલા કીધું હોત તો હું સ્વાદે ખાત નહીં કે, પણ તને કોની ના પડી હતી? તને પેલા જોવું જોઈએ ને કે કોની આગળ જવું છે. તો કે જયારે એને વિચાર કરે કે આ કરતા નથી બનાવેલું, આ વ્યાપક વસ્તુથી નથી થયેલું, કંઈક વિચાર કરે બધાનો ભ્રમનો તેને, હું બ્રહ્મ છું એવો વિચાર કરવા જાય ને મારું હું કાંઈ પણ મારું કરી ન શકતો તો હું બ્રહ્મ છું એનો દાવો કેવી રીતે કરું? કાંઈ કઈ તકલીફ પડે ડોક્ટર આગળ જવું પડે છે, ભૂખ લાગે છે તો રસોઈયા જે બનાવે છે એ ખાવું પડે છે, પગમાં કાંટો વાગે છે આપણે એનું ધ્યાન નથી રહેતું, ચપ્પલ પહેરી છે એ બીજાએ બનાવેલા છે, પગ એ બીજાએ બનાવેલા છે. જેની મને આ શરીર આપ્યું છે એના પ્રત્યે હું દ્વેષ કરું છું અને એના પ્રત્યે મૂઢ રહું છું. મને એટલું સરસ આ ખાવાની સેવ ઓસાવીને આપી, એમાં ખાંડ નાખી, ઘી નાખ્યું, દૂધ નાખ્યું, પાપડ મૂક્યો બાજુમાં, આટલું સરસ આપ્યું છતાંય હું એમનું ખાવા, એટલે મારું ધ્યાન જ નથી એમાં ખાવામાં. આ જગત પ્રત્યે હું જાગૃત નથી, મારા પ્રત્યે જાગૃત નથી, અહંકાર પ્રત્યે જાગૃત છું. જમે છે તો એને ખબર નથી પડતી, ત્યારે એ પૂછી લેતો હોય તો પેલા કોઈ શું બનાવ્યું છે, એને પેલા સ્વાદ આવ્યો હોય તો બહુ સારું હતું એમ કીધું હોય તો કે હું તો હજી સ્વાદ એટલે જેવો તેવો જ આવે કે હું આ ખાત ત્યારે હું બધો વિચાર કરે તો પહેલા કેવું જોયું ને તારે કે હવે મૃત્યુ થાય ત્યારે એને યાદ આવે છે કે ઓહો આખી જિંદગી બ્રહ્માસ્મી કર્યું હોય કે આમાં તો આપણું કઈ હાલતું નથી કે, તો પહેલા બીજા મરે છે એનું તો જોઈ લે તું, એના ઉપરથી તો ઉદાહરણ લે તું. તો કે છે અહીંયા કે જોઈ કે આ રીતે એને તૈયાર કર્યું છે કે, અને પાછો કે છે કે ક્યાં ઉગે છે તો કે બીજ લેતી આવજે. બીજ લાવીને આપણે કે ખેતરમાં વાવીશું કે. હવે આ જે વણેલી સેવ છે એ વણીને કરવાની હોય કે એની કઈ પેલી વેલા નથી આવતા, વેલા કે એને વેલાઓ આવે ને એની અંદર આ ઉતરે. જે રીતે આપણે ગળો હોય ગળોની પેલી ઉતરે એવી રીતે આ ઉતરતી નથી. જેની આ જોયું જ નથી, જેની કેવલ કરતાના વિશે વિચાર જ નથી કર્યો, એના મગજમાં કેમ આવશે? અશ્વિમાં જ રહ્યા છે. કદાચ કોઈ કે તો એ સ્વીકારે એમ નથી. ચતુર હોશિયાર જે છે કોઈ અને અંશે થયેલા હોય આ બાજુ આવે અને એ વાત કરે કોઈને તો એ ઓલાને સ્વીકાર નથી. આ ચતુર નાર હતી એને કહે છે બધું તો એને સ્વીકાર નથી, સ્વીકાર એનો વિરુદ્ધ આવે છે. પહેલા કેવું જોઈએ ને આમ, એટલે એના ઉપર ઠપકો આપે છે. ઠપકો આપવાને બદલે એને સ્વીકારવું જોઈએ કે આવું છે તો ઓલો વિશેષ આપે.
આવું છે કે આવું તમે મને કહો છો, આવું સમજાય છે, તો એના પ્રત્યે ઓલાને માન થાય કે આને કંઈક આપો કે હજી બીજી વાત કરવા દે. આવું તો થતું નથી કે એમાં સામે ઠપકો આપે આને અરે હું બોલવું કે આમાં તર્ક કરવા મળે પહેલેથી જ. તો કે આવા બધા અસ્મીવાળા લોકો છે એને આ ભાન નથી રહેતું, કારણ કે પોતે બેભાનમાં મૂઢતામાં છે, જડતા એની પ્રાપ્ત કરી છે. અસ્મીમાં ક્યારેય ચેતનતા એટલી હોતી નથી. એ તો લોહ ચુમકના ન્યાય થોડો ઘણો હલે, બાકી છે તો લોખંડ જ છે. એ જે કાંઈ હાલે ચાલે છે એ તો આ જગતના કરતની અંદર જે કળા મૂકેલી છે, કર્તાની પ્રાણ રૂપી, એના આધારે જીવે છે. એને ખબર જ નથી કે મને આ વિચાર આવી શકે, હું કઈ રીતે વિચારું એમ. હાથનો જેની પંખો બનાવ્યો છે, પહેલા જેને હવા ખાવી હોય એની હાથનો પંખો બનાવ્યો છે, ત્યારે કયું પાંદડું લીધું છે, ત્યારે કઈ બીજું હતું નહીં. પછી કપડાનો પછી જ્યારે પેલો વીંઝણો બનાવ્યો એટલે હાથનો પંખો. વળી એમાંય જોયું કે કપડાની અંદરથી બને એની પહેલા એની હળીનો બનાવેલો પેલો હળી પેલી આવે ને એને જે ઉપલબ્ધ છે એમાંથી જ્યારે એનું પહેલું સંશોધન કર્યું છે ત્યારે એને એમ લાગતું છે કે કેવો બુદ્ધિશાળી હું છું ને આ લોકો કેવો બુદ્ધિ, કોઈ હવા નાખતો નથી કે, અને હું હવા નાખી શકું છું, મને ગરમી નથી થતી. હવે પછી એ સમયમાં પહેલાના સમયની અંદર ખબર હોય આ લોકોને તો થિયેટરમાં પંખા ન હોય, એસી તો ન જ હોય, એટલે ઘરેથી આ લઈને જાય બધા, સમજાણું? હવે વિચાર કરો, એ કલ્પના જે આવી અને અત્યારે એસી વાળા બધા થિયેટરો, બધાને ખબર છે જૂના જે લોકો છે કે પોતાના ઘરેથી પંખો લઈને જવાનો તો પિક્ચર જોવાનો તો શોખ ખરો જ તે બધાને, પિક્ચર જોવા જાય જ. હા, ફોલ્ડિંગ પછી ભેગો થઈ જાય એવા કે, અને એવા ફોલ્ડિંગ જે લઈને જતા એ પાછા હોશિયાર કહેવાય, એ તો હારામાંથી કહેવાય, આ હારામાંથી છે. હવે જેને આ પહેલું ગોત્યું છે એને ખબર નથી આ મૂઢતા, એ હજી મૂઢતા જ છે. આ એસી ગોત્યા છે, આખું આ બધું કર્યું, આ હજી મૂઢતા નહીં હોય, શું ખબર આપણે? આપણે એ સમય એવું લાગે કે પુઠ્ઠાથી પંખો નાખતા હા કેવા મૂઢ લોકો છે. આપણે અત્યારે એસી બેઠા ને આગળની પેઢી એવી આવવાની છે કે એ સમજે કે કેવા મૂઢ લોકો હતા, કે ત્યાં એસી રાખીને કપડામાં એસી નાખીને બેઠા હોય, કે જ્યાં હાથને જેટલું જોઈએ એટલું ટેમ્પરેચર એમાં રાખે, મોઢાને જોઈને ટેમ્પરેચર અલગ રાખે, પેટને જોઈને ટેમ્પરેચર જુદું રાખે, બધાનું ટેમ્પરેચર સેટિંગ કરી બેઠા. પછી એ પછી એમ કીધું ઓટો કે જ્યાં જેટલું જોઈએ એટલે તરત ખાલી કહી દે એટલે તરત થઈ જતો. એવું આવવાનું હોય, અને આપણે કે હા માણસો નહીં કે ગાંડા કે ટીપા પડે ને એમાં કઈ ટીપું ન પડે, અને પછી નળી ભરાઈ જાય નહીં કે એમાં પડે, પછી વીજળી જોઈને ઠંડી લાગે, પછી ગરમી લાગે નહીં કે આમાં બેહાઈ ગયું તો ટાઢવાનું પડે, નીચે બેહાઈ ગયું તો ગરમી લાગે, અને પાછું ત્યાં લટકાડવાનું, રિપેરિંગ કરવાનું બધું કેટલું, આમાં કાંઈ નહીં. જ્યારે આ મૂઢતા છે એ ક્યાં સુધી છે? એટલે ક્રતમાં બ્રહ્મોસ્મી સુધી મૂઢતા છે એમ કીધું છે. પેલો પંખો પેલો આમ કર્યો ત્યાંથી મૂઢતા નહીં ગણાય, કે જ્યાં બ્રહ્મોસ્મી હું બ્રહ્મ થઈ ગયો ત્યાં સુધી મૂઢતા છે. હું નિરંજનને વટી ગયો, હું મેં અષ્ટસિદ્ધિ નવનિધિ છોડી દીધી, પંચમુદ્રિકા છોડી દીધી, હવે હું ભગવાન તરીકે નથી પૂજાવાનો ને એવું બધું છે ને થઈ ગયું, પણ એનો અસ્મી છે બ્રહ્મોસ્મી, હું તો બ્રહ્મ છું, એ મૂઢતા છે. એનાથી ઉપર તો જવાય છે, એ ખબર એને પડી નહીં. તો કે આવી રીતે અહીંયા દ્રષ્ટાંત આપ્યું કે આને કેટલી મૂઢતા છે, કે તો કે આ બ્રહ્મજ્ઞાનીઓ આવા મૂઢ છે. હવે મૂઢમાં અહીંયા કહી દીધું કે પેલા બ્રહ્મજ્ઞાની કે હારું અમે તો 108 ઉપનિષદ જાણીએ છીએ, ગીતાના બધા રહસ્યનું છે એ અમે ઉદ્ઘાટન કરીએ છીએ, બધાને અમે કહીએ છીએ, અમે જાણીએ છીએ, મહાભારતની વાતો જાણીએ છીએ, અમે છે વેદાંત ને વેદના મર્મને જાણીએ છીએ. તો કે પછી પાછા કે બ્રહ્મસ્મી, તો કે અહીંયા સુધી તો તમે મૂઢ જ છો એમ કે છે. આટલું જાણો તો એનું શું અર્થ સમજવું કે? તો કે આ પેલો જે ભાઈ છે એની જેવો ખેતરને બધાને જાણે છે, સમડાને જાણે છે, પણ સેવને જાણી નથી શકતો, પોતે કોણ છે એને જાણી નથી શકતો. મારો છે ત્યાં આગળ કદાચ ચાલુ થઈ ગયો છે. તો આવી રીતે આ જે મૂઢતા છે એ જાતી નથી. હવે એ મૂઢતાને પાછું આપણે ભજન કરીએ છીએ, એ મૂઢતાની પાછળ એ મૂઢતાની પાછળ હાલી છે, અને મૂઢતાની અંદર જે મૂઢતા છુપાયેલી છે એનાથી વધારે મૂઢ થાય છે. બ્રહ્મજ્ઞાનમાંથી કોણ છોડાવે? આવી મૂઢતામાંથી છોડાવે કોણ આપને?
આવું કોણ કરુણા કરે આપણે ઉપર, કોણ દયા કરે કે આવી મૂર્તામાંથી આપણે છોડાવે? આ વિચારવા જેવું કે એને કેટલી દયા હશે, કેટલી કરુણા હશે, કેટલી આપણા પ્રત્યે પ્રીત હશે કે જેની આપણે આવું છોડાવે. આપણે થોડાક કોઈ આપણે તકલીફ પડી હોય ને ₹1,00,000 ₹2 લાખ આપી દીધા હોય, અથવા આપણે રસ્તામાં તડકે જતા હોય ને કોઈ ગાડીમાં એસીમાં બેહાડી દીધા હોય, તો આપણે એને કેટલું થેન્ક યુ કહીએ. આ મૂર્તામાંથી છોડાવે એને હું કહેશો? આપણે કયા એના ઉપકારના શબ્દો છે કે વાપરશું? અને પરમ ગુરુ આ લઈને આવ્યા, એને કઈ જરૂર નહોતી, છતાંય આપને હાટું લઈને આવ્યો. 105 વર્ષ રહ્યા, એને હું અહીંયા ઉપાડ, એને હું હતું, એને હું જોતું હતું? એને કઈ પોતાની પૂજા કરાય ને એની કઈ પોતાનું મોટું મહત્વનું સ્થાન પ્રાપ્ત કરી લીધું? જે ધામમાંથી આવ્યા, જે દીપમાંથી આવ્યા, ત્યાં મોટા મોટા એને મંદિરો બનાવેલા, કોકે લાખ, કોકે 5 લાખ હોનામોરો આપેલી, એ બધું એમને ઉતારીને જ આવ્યા, એની કઈ હારવાર લઈને નહીં આવ્યા. અને અહીંથી ગયા તો એ બધું મૂકીને જ ગયા. જેને બનાવવાનું કાંઈ એને કાંઈ હારવાર લેવું નથી, એને કાંઈ સ્થાપિત એવું નહોતું કરવું, એને અંશોને તારવવા હતા, એને પોતાને જાગૃત કરવા હતા. તો આવા જે પરમ ગુરુની કરુણા દયા ને એ પાછા આપને આ રીતે ફળ આપે છે. હવે આને ફળ આપે કોઈ મૂઢને, તો એ ફળને સમજી કેમ કે આ સેવને નથી સમજી શકતો, તો આવા ફળને કેમ સમજી કે એને દેવા જાય કોઈ? આપણા બ્રહ્મ જ્ઞાનમાંથી છોડાવવા કેમ? બીજા બધામાંથી છોડાવે કદાચ. હવે જયારે એની એવો દારૂ જેટલો જોરદાર પીધો હોય અને એમાંયથી ગાંડો, પછી એને સમજાવવા જાવથી સમજે કે? તો આ નથી સમજવાના કે આ એના નશામાં છે કે આવી મૂળતા જેને પ્રાપ્ત થઈ છે એને તમે કઈ સારું આપો તો પણ નહીં સમજી શકે. પણ છતાંય મારો ભાવ અંશનો છે એના પર. હવે પાછી વાત છે ઉલટી, હું એને અંશના ભાવે કેવા જાઉં છું. એને સમજવું હોય તો સમજે, ન સમજવું હું એની સામે આ પ્રસાદ મૂકી દઈશ. આવો સરસ મજાની સેવ હું એની સામે સરસ રીતે બનાવીને મૂકી દઈશ. એને સમજવું હોય કે ન સમજવું એ અલગ વાત છે. અહીંયા તો એની પતિ પત્ની છે, છતાં અહીંયા આપણે અંશનો ભાવ છે. પતિ પત્ની કરતા તો ઊંચો ભાવ છે અંશનો. તો હું મારું કર્તવ્ય નહીં ભૂલું, અને એ કર્તવ્ય હું મારું નહીં ભૂલું એટલે કરતા અને પરમ ગુરુ એનું કર્તવ્ય નહીં ભૂલે, મને જાણ આપશે. આ જાણ એના આગળથી મને સ્વાભાવિક મળવાની છે કે આ ધીરે ધીરે કેવી રીતે સમજશે. એક સમય એવો હોય કે આપણે ન પણ સમજે. ઘણા પહેલા જે લોકો હતા એની વાત કરતા, આંજોલમાં અમે ગયા હતા, આંજોલ ને ઓંજલમાં ગયા હતા કે ત્યાં એક જ ભાઈ હતા એ કે, અને એ પંચમ વેદ વાંચે, એની આગળ પંચમ વેદ હતો એ ફાટલો હતો, અને એ કઈક સમજ્યા, એને એવું લાગ્યું કંઈક વિશેષ છે, અને એ વાંચતા 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 એ 2, 5, 10 જણાને સમજાવે ગામમાં. એ સમજાવે એટલે પછી ધીરે ધીરે એમાંથી વિરુદ્ધ લોકો થવા મળ્યા. એને નાત બાર મૂક્યા કે હવે તમે અમારી નાતમાં નહીં, કે ભગવાન દેવી દેવતાને માનતા નથી, તમે આ નવું લઈને આવ્યા છો એમ. તો એને એવી રીતે કર્યું, છતાંય ધીરે ધીરે આજે મંદિરે બની ગયું. આખું ગામ તે સંપ્રદાયમાં સાચી વસ્તુ ક્યાંય અટકવાની નથી. શરૂઆત તકલીફ પડે. ત્યાં અમે ગયા હતા ખજૂરી, જયરામ બાપા એ અમદાવાદ મોહનદાસજીના શિષ્ય. રાતે છે એ દિવસ આખો છે એ કામ કરે આમાં મિલમાં, અને રાતે મોહનદાસજી મારા ચાલીમાં બેહે અને ચાલીમાં એ સત્સંગ કરે. 8-10 જણા હોય. આ પંચમ વેદ ને અગાધ ગતિ ને એનું એની વાંચે મોહનદાસજી, વાંચે ને એને સમજાવીને એ બધું સમજ્યા પછી કોઈ સંજોગો અવસ્થા તેને છે એ પાછું પોતાના ગામ જવાનું આવ્યું. એટલે ગ્રંથો સાથે લઈ ગયા, વાંચે, સમજાવે, બીજાને કોઈને એના ભત્રીજાને કે બીજા લોકોને કે, અને એ કરે. બીજા લોકોએ બધા એનો વિરોધ કર્યો, અને ભગવાન દાસ એની યારે બે હતા. મોહનદાસ તો વહી ગયા હતા, એટલે ભગવાન દાસ એના ગુરુભાઈ થાય. એટલે ભગવાન દાસને એકવાર એવું કીધું કે ભાઈ તમે અમારા ગામમાં આવો ને. હવે ગામ લોકો વિરોધી, સ્વામિનારાયણ સંપ્રદાય, માતાજીને માને, શંકરને માને, મંદિરો બધા ગામની અંદર. પણ આ જેમ જયરામ દાદા કે એ વાત કોઈ માને નહીં. થોડાક સમજે, થોડુંક પાછા મૂકી દે. ઓલી જેમ જૂની માન્યતા છે ને એ જડ માન્યતા જાય નહીં, છૂટે નહીં, વાર બહુ લાગે.
તો ભગવાન દાસને કીધું તમે આવો, એટલે ભગવાન દાસે કીધું હું આવું છું તમારા ગામમાં એમ. એ આવવાના એટલે ગામના લોકો ભેગા થાય કે જો એનો ભગવાન દાસી કે અહીંયા આવશે નહીં કે તો આપણે બધા એ છે ને બધા દરવાજા બંધ કરી દેવાના, કોઈ જવાનું વ્યવહાર નહીં રાખવાનો એમ. અને એને આ ગામમાં પ્રવેશ જ નથી કરવા દેવાના. એટલે જયરામ દાદાએ છે એ એના સાધનો ઉપાડ્યા કે એક પણ જો આડો આવ્યો તો એને મારી નાખતા મને વાર નહીં લાગે. એ પાછા એવા મક્કમ થઈ ગયા અને એની મક્કમતા જોઈને ઓલા બધા ડરી ગયા, ઢીલા થઈ ગયા. મોહનદાસ આવ્યા, થોડા લોકો આવ્યા, ધીરે ધીરે વાત કરવા માંડ્યા. આ જે આખો ગામ છે એ ખજૂરીમાં આખું ગામ છે એ કેવલ સંપ્રદાયમાં. મંદિર એ સારામાં સારું બનાવ્યું, પૈસા એ લોકો આપ્યા, વ્યવસ્થા સારી વિચારે, બધી રીતે કરે. એક વ્યક્તિ હોય તો બદલી નાખે છે બધું. ત્યાં ઓંજલમાં એવું કર્યું કે આ જે છે એ તો અંકુર છે અને આ અંકુર કેવું છે કે એ ભૂંજાય એવું અંકુર નથી. આ એકવાર અંદર આવી ગયું પછી એમાંથી નીકળવાની કોશિશ, એમાંથી કોઈને નીકળવા, કોણ જાય આમાંથી? જેને સમજાય એ કેવી રીતે આને, ભલે આપણે નથી સમજાવી શકતા પણ હું સમજી ગયો તો હું કેટલો મક્કમ હોઉં, હવે મને કોણ ખેંચીને લઈ જાય? તો આવી મક્કમતા વાળા એક બે ત્રણ જણા ઝાઝા જે ગામની અંદર થયા ને એવા ગામો છે એ આખા ગુજરાતની અંદર છે એ 500-700 ગામો છે. આ બાજુ ડાંગા હવામાન એમાં બધે, આ સુરત જિલ્લામાં વ્યારા અને સોનગઢ ને એ બાજુ, ઝંખવાવ ને માંડવીર એ સાઈડની અંદર, ઉત્તર ગુજરાતમાં જાઓ તો ત્યાં એટલા ગામો છે કે મક્કમ એક માણસ મક્કમ હતા ને એને આ કર્યું કે આ જ્ઞાન એવું છે કે એ જ્ઞાન ક્યારેય છે એ નાશ નથી પામવાનું. એટલે એનો અર્થ એવો છે કે આજે આપણે તકલીફ પડે, કદાચ આજે આપણે અંશે ન થાય એવું આપણે માનીએ, પણ આવતા જન્મે અંશે કરીને જ રહેશે. આ બીજ જ એવું છે. આ કદાચ કોઈના મનની અંદર એવી શંકા થાય કે આજે આપણે કાંઈ નથી મળ્યું, હજી આપણે અંશે નથી થયા, આપણે કઈ તકલીફ છે, તો એને કીધું એવું થશે નહીં. કે આ બંજર જમીનમાં વાવી દેવો ને તો ન્યાય ઉગવાનું. આ જમીનને પોતાને અનુકૂળ કરનારું છે. જમીન છે એ એના આધારે ઉગનારું નથી, આના આધારે જમીનને ઉગાવો આવશે, એવું આ અંકુર છે. અને એ અત્યારે આપણી બધાની અંદર ઉગ્યું છે. એટલે એને કીધું કે ભાઈ આમ તું લાવ ને કાંઈક આ તો વાવ એમ. હવે એ વાવવાની એની ગણતરી હતી. એ તો આ જમીનમાં, આ જમીન જે શરીર રૂપી જમીન છે, આ અંતસ્કરણ રૂપી જમીન છે, આ અંશ રૂપી જમીન છે, એની અંદર આ વાવવાનું છે. આ કાંઈ કોઈ બીજ એવું નથી કે જે બીજ છે એ તમે જમીનમાં વાવો, કોઈ સ્ત્રી પુરુષમાં વાવો, કોઈ પ્રાણીમાં વાવો. આ તો અંશની અંદર વાવવાની વાત છે. અને આ દિવ્ય અંકુર છે. અને એ જેને અંદર વવાઈ જાય છે એ પછી કેવો ફળદ્રુપ થઈ જાય છે કે એને એવા ફળ આવે છે કે બીજા એ ફળ ખાવા આવે છે. પરમ ગુરુ એને એવું ફળ આપ્યું છે, અમર ફળ આપ્યું છે કે એના ફળની અંદરથી અનેક એવા ફળો ઉત્પન્ન થાય છે, બીજાને આપે છે ત્યારે ફળદ્રુપ થઈ જાય છે બધું. આજુબાજુમાં ફળ મળે છે. અહીંથી પ્રસાદ લઈને ગયા પછી આ પ્રસાદ જો આપણે વેચવા જ મળશું ને તો દુનિયા લાગી જવાની છે કે ભાઈ આપને મને શરૂઆતમાં કોણ હતું? હું અહીંયા આવ્યો ત્યારે તો એકલો જ હતો ને, એ તે હું જેટલું વાંચતો હતો એટલું લઈને આવ્યો હતો. ત્યારે તો આપણે બધા વેદાંત, હું તે સ્વામીજી આવતા તો ત્યાં જ આવતો, ત્યાં જ બેસતો. પણ ધીરે ધીરે ખબર પડી કે આ વસ્તુ, અને આ કોઈ વાંચે તો પેલે તો ઉકલે નહીં. કાદવમાં રાખેલો હીરો અને ચિત્રે વીટેલું રતન, કોઈ વાંચે તો ખબર ના પડે આની અંદર એટલી કિંમત છે. હમણાં કીધું ને શોભામાં, હા એ કે આ હું એ કે દૂધ ભાંગે કે આવું એ કે ક્યાં વાત છે. અને કેટલું આવે કીધું કે કેટલી મૂઢતા છે કે હું સમજાવવા જાઉં છું નથી સમજતા. મેં કેટલું એના માટે તૈયાર કર્યું. એની પત્ની છું એના માટે એટલું મને ભાવ છે, પ્રેમ છે, પ્રીત છે એ કે, અને એના માટે મેં એટલી મહેનત કરી એની સામે મૂક્યું તો એ મને એમ કે છે હે રાંડ કે. હવે એમાં તો હું જ એ પોતે મરે છે કે રાંડ એટલે કેવો કે એનો પતિ મરી જાય તો એ રાંડ થાય ને. હવે વિચાર કરવા બાબત છે કે મૂઢતા કેટલી પોતે મરી જવા તૈયાર છે પણ મૂઢતા નથી છોડતો એમ, આ અહંકાર નથી છોડતો એમ, પોતે મરી જવા તૈયાર છે. રાંડ કેવું એટલે પોતાની પત્નીને રાંડ કેવું એટલે પોતાને મરી જવું ને. આ સમજણ ક્યાં લેવા જાવી કે. એટલે આ પોતાને જે પોતાને મારી નાખવો જોઈએ, એ અસ્મી ભાવે મારી નાખવો જોઈએ,
એના બદલે અસ્તિત્વ ભાવે મારી નાખે છે. મારવાનો વિષય છે, મારો હોય તો અસ્મી ભાવે મારી નાખી, મોહ ભાવે તને મારી નાખી કે નિર્મોહી થઈ જા, ક્રોધ ભાવે તું મારી નાખે, અક્રોધી થઈ જા, કામ ભાવે મારી નાખે, નિષ્કામી થઈ જા. એ જે મારવાનું છે એને નહીં મારે, નથી મારવાનું એને મારી નાખે. છોકરા સંદાસ કરી ગયો તો બાળક ત્યાં એને બધાને અંદર રાખ્યું, છોકરાને બહાર નાખી દીધું. એને કીધું બૂટ. બૂટ કોને કહેવાય? અહંકારી કોને કહેવાય? કામનું ફેંકી દીધું. કામનું જે બાળકને ધોઈને લઈ લેવાનું હતું, જે બાળક ત્યાં હતા બગડેલા મળવાળા મૂત્રવાળા, એને ફેંકી દેવાના હતા, એને ધોઈ નાખવાના. હું નાખે છો ને હું તું રાખે છો એની ક્યાં તને ખબર છે? અહીંયા કે છે. એટલે આ વિચારવા જેવી બાબત છે કે તું તેનું બીજ મંગાવજે, એટલે આપણા ખેતરમાં ઉછેરીશું. આવા સમડા આપણે ત્યાં થતા નથી. તે પુરુષનું આવું વચન સાંભળીને કુળવંત સ્ત્રી કહે છે કે હે સ્વામી, આ સમડાની સમડીઓ રાંધી નથી, એ તો સેવો છે. હું તે લાવી છું, તે ખાંડ દૂધ વગેરે ભેળવીને મૂકી છે. આ સાંભળીને તે પુરુષ કહે છે, હે રાંડ, મને પહેલા કહ્યું હતું સ્વાદે ખાત ને. આપણે શબ્દ કાઢી નાખ્યો, પરમ ગુરુએ રાખ્યો છે કે જો આટલું ગજબનું છે. પોતાને મારવા માટે તૈયાર છે પણ અહમ નથી મારવા તૈયાર. આને કેમ સમજવું છે? આવા બધા કે બ્રહ્મજ્ઞાનીઓ છે, કેવા છે કે મને પહેલા કીધું હતું કે આ જે દ્રષ્ટાંત કહ્યું એ પ્રકારના જેટલા બ્રહ્મજ્ઞાની પુરુષો છે તે અહમ બ્રહ્માસ્મિ ભાવે સહેજ દશાને શ્રેષ્ઠ માની પોતે પણ તેની ઢબ રાખીને, એમાં હું લખ્યું છે તેની જગતમાં વિચરે છે. હા, ઢબ રાખીને કે એબ રાખીને, હા, ઢબ રાખીને જગતમાં વિચરે છે. પણ છેક છેવટ પદના અજાણ્યા હોય તેમને કર્તાના કૃતની ચતુરાઈની કિંમત તથા તત્વનું ઓળખાણ પણ લેશ માત્ર નથી. એ સ્ત્રી જે એની પત્ની છે એની ચતુરાઈની કિંમત નથી કરતો. આવી ચતુર મને નારી મળી છે. એમાં આ બ્રહ્મજ્ઞાનીઓ કર્તાના કૃતની કિંમત નથી કરતા, એની ચતુરાઈની કિંમત નથી કરતા. એ એમ કે છે મિથ્યા છે, આ કામનું નથી, નકામું છે, એવો ભાવ રાખે છે. ઉપયોગ કરી નાખી દેવા જેવું છે, બરોબર છે, પણ સારી રીતે વાપરવા જેવું છે એ રાખો ને. અને બીજાને શીખવાડો ને કે કેવી રીતે સારી રીતે વાપરીએ. તો કે અહીંયા આ રીતે કે આવા બધા આ લોકો છે કે છેવટ પદના અજાણ્યા હોય તેના કર્તાના કૃતની કિંમત, ચતુરાઈની કિંમત તથા તત્વનું ઓળખાણ લેશ માત્ર નથી. જે કર્તાએ અમૂલ્ય સામગ્રી ઉપજાવીને તત્વરચના કરી તે સર્જનાર અને તેની અલૌકિક પોષણ કરવાની ક્રિયા આદિથી અંત સુધી તેમના કળિયામાં આવી નહીં. સર્જનારે જે તત્વની રચના કરી, સર્જનાર અને અલૌકિક પોષણ કળાની ક્રિયા, રચના તો કરી નાખી પણ પોષણ કોણ કરે? પછી ટાંકો બનાવી નાખ્યો ને એમાં એકવાર પાણી નાખી દીધું હોય પછી પાણી એમાં ભરવાની વ્યવસ્થા જ ન હોય તો શું થાય? નિરંતર પોષણ કરવું પડે. એને આ વરસાદ બનાવવો પડે, વાદળા બનાવવો પડે, બાષ્પીભવન માટે સૂર્યની અંદર છે એ તમોગુણ, સત્વગુણ અને રજોગુણ મૂકવા પડે. વરસાદને ટાઈમે વરસાવવો પડે, અંકુર રાખવા પડે, બીજ રાખવા પડે, ખેતર તૈયાર રાખવા પડે, ખાતર રાખવું પડે, ખેતી કેવી રીતે કરવી એના સાધનો હોવા જોઈએ. આ બધાથી પોષણ કરે છે. મનુષ્યને જાણ આપે છે કે તારે ખેતી કરવા માટે હળ જોશે, તારે બળદ જોશે, તારે ગાડું જોશે વસ્તુ લઈ જવા માટે. આને માટે તારે છે એ વસ્તુને જુદી પાડવા માટે, એટલે જે અનાજને છે એ ખડું કરવું પડશે, એને ઘઉંને એમાંથી છૂટા પાડવા પડશે, મકાઈને છૂટી પાડવી પડશે, રીંગણા આવેલા હોય છોડથી જુદા લેવા પડશે, એમાં ઈળો આવે ત્યારે એનો રસ્તો કરવો પડશે, બગડી જાય ત્યારે પણ એને જોવું પડશે. તો આ બધી જાણ એને આપે છે, પોષણ કરવાની જાણ. પછી આવ્યા પછી રસોઈ કરવાની જાણ આપે છે. અનેક પ્રકારના વ્યંજનો, તમે સ્વાદ ભાવતા સ્વાદ જીભ આપી દીધી, પણ વ્યંજનો કેટલા બનાવ્યા. ખાટું બનાવવું હોય તો લીંબુ આપ્યું, તીખું બનાવવું હોય તો મરચાં આપ્યા, ગળ્યું બનાવવું હોય તો શેરડી ગોળ આપ્યો. તારી ઈચ્છા થાય કે બનાવ. અનેક પ્રકારના મરી મસાલા આપ્યા. એ મરી મસાલા કેમ વાપરવા એની સૂઝ આપી કે આ એની ખાલી બધાને જાણ અને સૂઝ આપી, એમાંથી આખું જગત હાલે. એ જાણથી પોષણ કરે છે. આપણે બધા જે પોષણ કરી છે અન્ન નથી, 5 પ્રકારના કોષથી પોષણ કરી, એ તો જાણ આપીને પોષણ કરે. આવી જાણ જેને મળે એને બાકીનું બધું એમને મળી જાય.
હવે આ જાણને સુજાણ કરે છે કે જો આ જાણ તો તને જગતના વહીવટ માટે છે, પણ જો સુજાણ કરતો તું તારું સ્વરૂપ અને મારી સાથે એકતા કરવાનો તને એક પ્રકારની યુક્તિ મળી જાય. જાણથી તો જગતનો વહીવટ થશે. જન્મ, જીવન, પોષણ, આ બધું તને આનંદ, સુખ, આ બાજુની મોજ એ બધું મળશે, પણ તારું સ્વરૂપ અને મારી સાથે એકતા એ જાણથી નહીં થાય. એનાથી તારે ઉપર ઉઠવું પડશે અને સજાણ થવું પડશે. અને સજાણ થયા પછી પાછી સજાણને ક્યાં મૂકવાની? તો એને જોડવી પડશે મારી સાથે. એ જોડાણ કર્યું એ યોગ કીધો એને. આ યોગ કરી લેતું મારી સાથે, અને આ યોગ છે એની સાથે એકતા કરવાનો. અને આ એકતા કરીશ તો હું જે પોષણ આ બાજુનું આપતો હતો એ તો તત્વ પદાર્થનું પોષણ હતું. હવે તને હું મારી મહદ સુજાણ જાણનું પોષણ આપીશ કે તત્વ પદાર્થ સાથે તને બધું ઓળખાઈ જાય. તું કાળને ઓળખી શકે, ભૂત ભવિષ્ય વર્તમાનને, તું સ્થળને ઓળખી શકે, તું કૃપાને ઓળખી શકે, તું કરુણાને ઓળખી શકે, તું દયાને ઓળખી શકે કે ક્યાં ક્યાં દયા કરે છે. અને તને એ જ્યારે દયાને તું ઓળખી શકે એટલે તારા મનની અંદર સ્વાભાવિક અહોભાવ આવી જાય. ઓહો, મારા માટે આટલું કર્યું તમે, આવી રીતે મને આપ્યું તમે, આટલું સરસ મજાનું શરીર, હા એમનું આપી દીધું. અત્યારે તું કંઈક કરવા જાઉં તો કેટલી કિંમત ચૂકવવી પડે છે મારે, ડૉક્ટર આગળ જાઉં તો એની કરુણાની કિંમત સમજાવવા મળે આપણે, જો એની સાથે સુજાણ જોડીએ તો. અને એની સમજ કરુણાની કિંમત સમજાય એટલે એને એમ લાગે કે મારું આપેલું એને આને કંઈક ખબર છે, મેં આપેલું છે એના વિશે સજાણ છે, એ જાગૃત છે, એને મારે વિશેષ આપવું જોઈએ. કારણ કે તમે એને માયનો ને ઉપકાર. બોલા એ સેન્ડવિચ એક આપી તો કે ઓહો તમે કેવી સરસ મજાની સેન્ડવિચ આપી હતી મને, અને અમે કેટલું સરસ ખાધું. તો ઓલા કે વેફર પડીશ લઈ જા ને, અરે અમારું સરબત વધ્યું છે, હાલ ને ચાય આપવું કે કેમ આપવાનું મન છે. ઓલા મોઢું બગાડ નાખ્યું, હવે આવી હું સેન્ડવિચ આપી કે કાંઈ મજા ન આવે એમ કીધું એ મોઢે, તો ઓલો હામું જોવે નહીં કે આને ઉપકાર કરું છું તો આ મારી ઉપર અપકાર કરે છે, મારા ઉપકારને સમજતો નથી. કેટલો ઉપકાર! અંકુરમાંથી મનુષ્ય બનાવી દેવો, એ મનુષ્યનો જન્મ કરાવીને આ બાજુ એને પોષણ આપવું, પોષણ આપીને અવસ્થાઓ ફેરવવી, અવસ્થાઓ ફેરવીને આ બાજુના આનંદો આપવા, ખુશી આપવી, સુખ આપવું. પછી એને દુઃખ ગોતે દુઃખ તો એને દુઃખ મળે, એમાં એ શું કરે? મેં તને સુખ માટે આ બધું આપ્યું, તું વિરુદ્ધ વિચાર કરે ને વિરુદ્ધ વિચારથી તું દુઃખ જ લઈ લે તો મારે શું કરું? હું તને ગુલાબના છોડ આગળ લઈ ગયો અને તને કાંટા જ દેખાતા હોય તો તને સુગંધ અને ગુલાબની કિંમત કેમ થશે? બે વસ્તુ તો સાથે રાખી છે, એક કૃત છે ને એક છે એ સકર્તા, પોતે કરનાર છે. તો તું કરનારની સામું જોવે તો તને ખબર પડે કે આના કૃત શા માટે કર્યું છે. કાંટાનો તને પછી ઉપયોગ કરતા આવડશે જો ગુલાબની સામે નજર હશે તો. કે કાંટાનો ઉપયોગ શું કરો? કારણ કે તત્વનો ઉપયોગ કરતા આવડશે કે ગુલાબ તને દ્રષ્ટિ આપશે. એમ અંશીને છે, અંશી આગળથી દ્રષ્ટિ મળશે. અહીંયા એવું કહે છે આને દ્રષ્ટિ નહોતી મૂઢને, અને પોતાને ઉપર આક્ષેપ નાખે છે કે રાંડ પોતાની ઉપર આક્ષેપ નાખે છે. પાછું આમાં કાલિદાસ જેવું કરે છે કે જે ઝાડવા ઉપર બેઠો હતો અને જે ડાળી ઉપર બેઠો હતો એ ડાળી નહીં કાપતો હતો, પાછી ક્યાંથી? એના થડના ભાગમાંથી. એટલે એ જયારે કાપે ને ત્યારે હેઠે ઈ પડવાનો છે, તો એ ઓલી જોવે છે કે ઓહો આવો મૂઢ મારો પતિ આપ્યો, હવે આને કેમ હું હારો બનાવું? કે એમાં એની જે પત્ની હતી એ પાછી ચતુર હતી કાલિદાસની, અને એની કોઈ એના દ્વેષથી એને પરણાવી હતી. અને કે આવો કોઈ એનો મૂઢ પતિ હોય ને કે જોયું કે આવો પતિ છે કે આ છોકરો છે ને એને યારે પરણાવો હોય કે એને દુઃખ દેવું હતું બાઈને, પણ બાઈ ચતુર હતી એટલે એની છે એની ચતુરાઈથી કવિ કાલિદાસ બનાવી દીધા કાળિયાને. નકર કાળિયો હતો, મૂર્ખ હતો કે એમાં ચતુરાઈથી. તો એવી ચતુરાઈથી છે એ પરમ ગુરુ આપને છે એ ક્યાં લઈ જશે? આ ચતુરાઈ આપે છે. ચતુર્નારની વાત છે તો એ તો આ પ્રસંગ તો એક આપને સમજાવવા માટે, પણ વાસ્તવમાં ચતુર્નારની વાત છે. કાળિયાને કાલિદાસ બનાવી દીધો મહાકવિ. મૂઢતાને છોડે. તો આવી હોશિયારી જેની છે એને કેવી રીતે સમજવું? પરમ ગુરુ કહે છે કે જો તું મારા શરણે આવે અને કા હું તને ગોતી લઉં તો આવો કરી દો,
ઓલી ચતુરનાર જો પેલા મૂઢને આવી રીતે બનાવે તો આપણે અંશે થઈને આવા બધા મૂઢ હોય ને ત્યાં જઈને તો એને ચતુર કરી નાખશું, એ નક્કી રાખજો, એને હોશિયાર કરી નાખશું. એમાં ડરવાની જરૂર નથી. આપણે તત્વને જાણીએ છીએ ને એટલે તત્વનો ઉપયોગ કરીને કર્તાની જાણ લઈને સમજાવીશું ને એટલે એક સમય એવો આવશે કે આપણી સમજ તો મોટી થઈ જશે. અત્યાર સુધી ઓલી ચતુરનાર હતી, કાલિદાસ ને જે કાળિયા અને કાલિદાસ બનાવનાર એ ચતુરનાર હતી, હોશિયાર હતી. હવે એની અંદર ચતુરાઈ વધી ગઈ કે મૂઢને પણ હોશિયાર કેમ બનાવી દેવા એવી ચતુરાઈ વધી ગઈ. એ ચતુરાઈ હતી નહીં અને કાલિદાસ બનાવ્યા એટલે મૂઢને કેવી રીતે શિક્ષિત કરવા, કેવી રીતે એને હોશિયારી આપવી, કેવી રીતે એને સમજાવવા અને કેવી રીતે એને ચતુર કરી દેવા, એને હોશિયાર કરી દેવાના મહાકવિ બનાવી દેવા, એ હોશિયારી એને આવી ગઈ. ખાલી ચતુર હતી, આટલી પછી એને એક્સ્ટ્રા મળી કે બીજા માટે આ કરવા ગઈ તો એને કરતા એનું પોષણ કર્યું. એવું આપણે પણ થાય, જેટલું સામે પાત્ર છે એ જડ એટલી જ આપણી હોશિયારી વધશે. અમે વધારે જડ હશે ને તો આપણે એના માટે એ જડતા એની ઓછી થાય એના માટે આપણે હોશિયારી વધારે વાપરવી પડશે. અને જ્યારે વધારે હોશિયારીની આશા આપણી ઈચ્છા હશે કે મારે વધારે હોશિયારી જરૂર તો પોષણ કરનાર તો પરમ ગુરુ છે, એ આપશે તો હોશિયાર તો આપણે થઈ જાય ને એ છે ને હોશિયાર થાય. જડતાની અંદર એ ચેતનતા કરી નાખીશું તો આપણે હોશિયાર થઈ જવાના છે. અહીંયા મુદ્દો છે. એક પ્રસંગ છે, એ પ્રસંગને જુદી જુદી રીતે આપણે જોઈ તો ખબર પડે. હવે એની આ કઈ ચતુરનારે ભલે કે રાંડ કીધું છે મને, પણ મારે એને અમર કરી દેવો છે એવું જેને પણ લીધું હોય કે એ મરી જાય એવું કે છે અહીંયા, પણ મારે એને એવો હોશિયાર કરી દેવો છે ધીરે ધીરે તો એટલી હોશિયારી એને આવે છે, એ હોશિયારી પણ એને પોષણ થવા મળે છે. પછી જે રીતે એકલવ્યને સામે ગુરુ નથી અને છતાંય ઝાડનું પોષણ થવા લાગ્યું અને મૂર્તિ એને શીખવાડે છે, પછી ગુરુ દ્રોણાચાર્ય કરતા વધારે શીખવાડે છે. જે ઝાડ ને આ જાતિથી ને એ ઝાડ સીધી ઉતારી લીધી, એને જવાની બંધ કરી દીધી, પ્રવાહ બંધ કરી દીધો. પેલા નળ જે આવતો હતો ને ઓલા ઘરમાં ત્યાંથી તે પોતાની પાઇપલાઇન નાખી દીધી અને ઓલા પણ પાણી જતું બંધ કરી દીધું. આવી હોશિયારી કરી. આ જ બાય એટલે આપણે ઈ જ છીએ અત્યારે, એવું છીએ અત્યારે. તો આપણે કાળિયાની જ પત્ની છીએ. કાળિયો એટલે કાળ. હવે કાળ એટલે નિરંજન ને અંશે કરી દેવો છે. આપણી અંદર જે કાળ ચક્ષસત્વ છે એ અંશ થઈ જવું જોઈએ. પોખણ તો છે જ ને 4 ભાગનું, જ્ઞાન અનંગ ને કાળ. આ કાળિયો છે ને એને આપણે છે અંશે કરી દેવો છે. નિરંજન મોટા મોટું કાળ છે આ શરીરમાં, એના 4 ભાગ પોખેલા છે અને એ જ બધાને છેલ્લે ખાઈ જાય છે. પરમ ગુરુએ કીધું આ કાળિયાને કાળીદાસ કરી દેવો છે, દાસ કરી દેવો છે કાળિયાને. તો એવી રીતે અહીંયા જો વિચાર કરશું તો આપણી ચતુરાઈનો વધારો કરશે પરમ ગુરુ. ઉદાહરણ નાનું છે પણ ઉદાહરણ સટીક છે કે તારે અંશે શું કરવાનું છે. તો અંશો એ આવા જે શરીરની અંદર રહેલા જે દેવતાય અંશો છે એમાંય તે કેવલ કરતાના અંશો તો છે જ, એટલે એ અંશોને પકડવાના છે. કાળની અંદર તે અંશ તો કેવલ કરતાનો સજાતી છે ને આપણો પરમ, એ વિશેષ અંશ છે. તો મને હવે પરમ વિશેષ અંશ જયારે પોખણ કરશે ત્યારે વિશેષ અંશ શું, હું એને વટી જઈશ. કોઈ 100 ની સ્પીડે છે એ ગાડી લઈને જતું હોય, મારી આગળ સાયકલ હોય અને કોઈ હેલિકોપ્ટર વાળો આવ્યો અને કીધું તારી સાયકલ અંદર મૂકી દે, હાલ હેલિકોપ્ટર હોય તો ઓલા પાછળ રાખી દઈએ ને આપણે. 100 ની સ્પીડ કેવું આવવાની આપણે, કારણ કે આ જે હેલિકોપ્ટર લઈને આવે તો પરમ ગુરુ છે. આપણે સાયકલ ઉપર જાય સામાન્ય અંશી, પેલો વિશેષ અંશ છે એ કાર લઈને જાય છે 100 ની સ્પીડે. પણ હવે એને ક્યાં ખબર છે કે હવે અમે આની હારે જોડાઈ ગયા છીએ, કોલોબરેશન કરી લીધું, હવે અમારી કંપની આની હારે જોડાઈ ગઈ છે એટલે એ સીધું હેલિકોપ્ટર જ ઉતારે. હવે પછી એમાંયથી એવું રાખે છે કે એ સાયકલ હોતો ઉચકી લે સાયકલ સાથે જ. હા સાયકલ હોતો કે સાયકલ કે તારે હારા રવા દે. સામાન્ય અંશ અને પરમ વિશેષ અંશ બે ભેગા છે. હવે કોણ એવું છે કે જે અંશે ન કર થાય? એટલે આપણે જયારે આવા મક્કમ અને જે દ્રઢ નિર્ણયો લઈએ અને એવા કહેવાય ને કે જ્યાં વધારે તકલીફ વાળું હોય એને આપણે જયારે કરીએ તો એની અંદર જે આપણું પોષણ થાય એ તો ગજબનું થાય ને. એટલે સાયકલ વહી ગઈ અને હેલિકોપ્ટર આકે એમાં બેસી ગયા. કારણ કે આ સજાણને પરમ સુજાણ સાથે એકતા કરવાનું રહસ્ય છે આની અંદર.
આ જ વાત હવે પેલી સ્ત્રી છે એ હોશિયારીથી કરશે ત્યારે પહેલો જ્યારે હોશિયાર થશે ત્યારે સ્ત્રી કેટલી હોશિયાર થઈ ગઈ છે એને હોશિયાર કરવાની રીતિ આની અંદર આવી ગઈ છે. એમ આપણે હોશિયાર છીએ પણ હજી કઈ એવા હોશિયાર નથી કે બીજાને હોશિયાર કરીએ કે એવી જાણ પરમ ગુરુ આપે એવા આપણે હોશિયાર નથી થયા હજી. ઈ જાણ લેવી છે એનો ઉદ્દેશ છે. મને આ જાણ આપો અને એ જાણે કરીને મારે તમારી સાથે રહેવું છે. અહીંયા આ કીધું, આ દ્રષ્ટાંત આપ્યું. પણ છેવટ પદના અજાણ્યા હોય તેમને કરતા ના કૃતની ચતુરાની કિંમત તથા તત્વનું ઓળખાણ લેશ માત્ર નથી. જે કરતારે અમૂલ્ય સામગ્રી ઉપજાવીને તત્વ રચના કરી છે તે સર્જનાર અને તેની અલૌકિક પોષણ કળાની ક્રિયા આદિથી અંત સુધી તેના કળિયામાં આવી નહીં. કારણ કે સર્વ જીવ દ્રષ્ટ પદાર્થ તથા તત્વોની ઉપાસના કરવામાં પોતે પોતાના સ્વરૂપને તેમજ નિજ કરતાને ભૂલી ગયા. ક્યાં ભૂલ્યા? ભૂલ બેત આવી ગઈ. કારણ કે સર્વ જીવ દ્રષ્ટ પદાર્થ જે દેખાય છે એ પદાર્થો તત્વો આ બાજુના એમાં એટલે ભૂલી ગયા. ભૂલી ગયા, બરાબર છે. હવે તત્વની ઉપાસના રહી ગઈ અને ખુદની ઉપાસના મટી ગઈ. સ્વ નિજ ઉપાસના રહી ગઈ અને પ્રભાવ પર ઉપાસના રહી ગઈ. પર ઉપાસના છે એ થઈ ગઈ અને નિજ ઉપાસના રહી ગઈ. પર ઉપાસના છે બીજાની ઉપાસના કરતા એટલે પરતંત્રતા તે ધારણ કરી. ઉપાસના તો તું ગમે નહીં કરી શકે, બીજાની કરી કેમ તો તારી કરી શકે ને ઉપાસના. તું ખા એમ બીજાને ખવડાવી કે ને. તો હવે જો ઉપાસના બીજાની કરે છે એમાં તારી સ્વની તો ઉપાસના છે જ નહીં. પહેલા સ્વને પૂર્ણ કરી લે પછી અંશ ભાવે જોતો થઈ જાય. એટલે હવે બીજો છે જ મારો સજાતી અંશ છે. હવે સજાતી અંશે તું ઉપાસના શંકરની કરે ને તો શંકરે અંશે થઈ જવાનું. તું હવે એનો ઉપાસક નથી રહ્યો. ઉપાસક હતો તું નીચે રહી નહીં તે એને અંશે કરે છો. હવે તું વિચાર, તારી ડિગ્રી ફરી ગઈ છે. તારું જે પેલું છે ને શું કહેવાય, તારું હોદ્દો ફરી ગયો છે. હવે તું હેલિકોપ્ટરમાં સાયકલ લઈને જાશ. પેલા તો રોડ ઉપર હાકીને જતો હતો, એમાં તું પરસે રેપજેપ થઈ જતો. આ તડકો ના ધૂળ ને આંખમાં પડતા હતા કણા, ક્યાંથી જ મેળ આવતો હતો. બોટલા ચડી જતા થાય કે હવે એમાં વળી હેલિકોપ્ટરમાં મજા આવી કે પંખો ઉપર હાલે છે, બધી વ્યવસ્થા છે કે. એટલે અહીંયા એવું કીધું, જો કે આ રીતે તમે છે એ તત્વ ઉપાસના કરવામાં પોતે પોતાના સ્વરૂપને તેમજ નિજ કરતાને ભૂલી ગયા. હવે તત્વની ઉપાસના છે એ હવે અમે નથી કરતા. તત્વમાં રહેલા અંશને અમે અમારો સજાતી સમજીએ છીએ. ઉપાસના અમે કરીને હવે તત્વની તો અમારી સજાતી ઉપાસના જ કરી. હવે તત્વની ઉપાસના બાદ થઈ ગઈ. પેલા આખી શેરડી છે એ ખાતા હતા, હવે એમાંથી રસ જ પીએ છીએ આપણે. સોતા આમ પહેલા જ કાઢી નાખ્યા છે. હવે એ રસમાં તે રસી નથી રહેવા દેતા, એની હાકર બનાવીને ચૂસીએ છીએ. હવે આ હવે કેવી ક્રિયા કરું છું કે જે મારા મોઢામાં આવશે ને એનું રૂપ ફરી જશે. એટલે હાકરખોરાનું દ્રષ્ટાંત આપ્યું છે પરમ ગુરુએ કે હાકરખોરું નામનું કે એવું પક્ષી છે કે પથ્થરને પોતાના મોઢામાં લે, લાળ એને ફેર અડાડી દે અને પથ્થર મૂકે પાછો બહાર, એટલે થોડા સમયમાં એની લાળ અંદર ઉતરી જાય અને એ હાકર થઈ જાય. એ ઓરિજિનલ હાકર, એમ પથ્થરની હાકર કરી નાખે અને પછી પોતે ખાય એટલે પોતાના સ્વરૂપે લઈ લે. પેલો પથ્થર એ તત્વ એને પોતાની લાળ એટલે પોતાનું કેમિકલ અડાડ્યું, કેમિકલ એક ખૂબ ફેરવાઈ ગયું ને એનું રૂપાંતર કરી નાખ્યું. રૂપાંતર કરીને પાછું એના સ્વરૂપમાં લઈ લીધું, તો પોતાના સજાતી કરી નાખ્યા અંશોને. આવી રીત બતાવે છે કે આ રીતે તારે કરવું. આ ઉપાસનાનો રસ્તો બતાવ્યો. બાહ્ય ઉપાસના તારા સ્વ ઉપાસનાની રીતે કર. હવે બાહ્ય ઉપાસના નથી રહેતી, અંશની ઉપાસના. પેલા હું મારા સ્વ સ્વરૂપે થઈ ગયો, સમજી લીધું મેં આ તત્વને સમજી લીધા, બધું એની કરત સમજી લીધું, કરતા સમજી લીધા, અને અકરત સમજી લીધું ને મને સમજી લીધું. આ સમજાઈ ગયા પછી હવે જે હું ઉપાસના પ્રેક્ટિકલ કરવા જાઉં છું એમાં તો વિશેષ જાણ મને મળે છે. પરમ વિશેષ જાણ મને મળે છે કે હું બીજાને સમજાવવા જાઉં એમાં પાછો ન પડું. અને આ જાણ વધતી જાય છે રોજે રોજ. આ સંપત્તિનો પાર નથી, એવી અપાર સંપત્તિ તને મળે છે અને કોઈ લૂંટી નથી જતું. એમાં કઈ તેજુરી રાખવાની જરૂર નથી, એનું પોટલું વાળવાની જરૂર નથી. એવું આકાશની અંદર રહેશે ત્યારે જ્યારે જરૂર પડે છે ત્યારે આ જાણ તને મળ્યા જ કરે છે અને બીજાને પણ તું આપી કહેશો. એવી આ તને જાણ હું બક્ષિસ કરું છું. એનું કોઈ કિંમત નથી લેતો, હજી બીજી વધારે બક્ષિસ કરીશ.
તું કેના માટે વાપરે છો એ જોઈને. આ લોકો હોય સેવા કરનારી સંસ્થા હોય ને એ જોવે, એમાં પછી દાન દેવાવાળા હોય. પેલા છે એમ કે કાલે 10 લાખ રૂપિયા લઈ જાઓ આવું કામ છે, એટલે પછી દાન દીધા પછી એને બોલાવે સંસ્થાવાળા કે તમે જે 10 લાખ રૂપિયા આપ્યા ને એનું એટલું અમે કામ કર્યું છે. ઓલાએ કીધું આ 10 લાખમાં કર્યું, આ તો 50 લાખમાં થાય નહીં, એટલું કામ તમે 10 લાખમાં કર્યું છે. મારા 10 લાખનું તમે 50 લાખનું કામ કરીને લોકોને મદદ કરી. આજે આ જોઈ કે ઘરે કે આજે 1 કરોડનો ચેક લઈ જજો. આ મનુષ્યો કરે છે કે ઉપકાર છે એ કેવી રીતે કરાય, આટલું કરે બીજાને, આ માટે એટલું કરે છે, અને એના માટે બીજા મનુષ્યો જે પૈસા છે જેને આગળ કમાય છે એ બીજા વધારે આપે છે. લઈ જા મારે આગળ, કારણ કે એ નામે મારું પુણ્ય જ થાય છે, અને મારે આગળ પૈસા આવે છે તો હું આપું છું. તો આ તો પરમ ગુરુ આગળ આવે છે. તું જો મેં ખેંચવા મળીશ ને તો પરમ ગુરુને કેવલ કરતા વિશેષ આપશે, અને એ તારામાં આવશે તો પરમ ગુરુ આમાં હું થાય ને એનું નક્કી જ નથી. પરમ ગુરુ તું એવું ખેંચવા મળીશ કે પરમ કેવલ કરતા ને એને એમાં ઉતારવું જ પડશે. એટલે તું અત્યારે કાંઈ રહ્યો નહીં, હવે શૂન્યની અંદરથી શૂન્ય કાઢી લઈશ ને તો એટલું બધું મોટું આવશે કે આ ચેતન શૂન્ય છે કે આ ગત આકાશ નથી, અવિગત આકાશ નથી, અગાકાર શૂન્ય નથી, આ તો ચેત આકાશ છે. આ ચેત આકાશની અંદરથી એટલું ચેત વસ્તુ આવશે કે એ પરમ ગુરુને એવું વિશેષ ચેત કરશે તારા કારણે. આ કેવું અઘરું છે કે હું તારી આગળથી લઉં એટલે તને જે દેવા વાળો છે એ વધારે આપશે, અને હું આ બધું વેચી નાખું છું એટલે મને આનો અહંકાર નહીં ચડે, એ આપી દઉં છું. તારી આગળ થયું ને આપું છું, અને એ જે સર્ક્યુલેશન રહેશે એટલે પાણી છે એ હાલતું રહેશે, એટલે પાણી છે એ ગંદુ નહીં થાય, વાસવાળું નહીં થાય. આ જાણ છે ને એ ક્યારેય અજાણ નહીં થાય, કુજાણ નહીં થાય, નિરંતર નવી જાણ રહેશે. જેમ રોજ નવું ફૂલ ખીલે છે, રોજ નવો સૂર્ય આવે છે, રોજ નવી હવા હોય છે, રોજ નવું આપણે ખાઈએ છીએ, નિરંતર ચાલ્યા કરશે કે નવીનતા જ આવશે. જાણમાં પણ નવીનતા. આપણો કોઈ અહમ નથી, આપણે તો પરમ ગુરુના શરણમાં છીએ, પણ આ પરમ ગુરુના શરણમાં એટલું બધું આવવાનું છે કેવલ કરતા એને એમ થાય કે તું લઈ જ જાય, કે એટલું તું આપે છો અને તારું આ કામ કરે છે તો આપણે એનું કામ કરીએ તો આગળ આગળ પોસવાનું જ છે. આપણે 4થી પેઢી આપણે શરૂ કરી દીધી કેવલ કરતા પરમ ગુરુ આપણે, અને હવે આપણે બીજાને દઈએ છીએ 4થી પેઢી. આવી રીતે કરીને આ છે એ આગળ ને આગળ જતું ગયું. ટાચણી સુધી લોહ પહોંચી ગઈ, ચુંબક પહોંચી ગયું. જેટલું પેલા ખીલો ખેંચે ને એટલું વધારે લોહ એને આપે છે, અને જેટલી ખીલી ખેંચે છે એટલું વધારે છે એ ખીલામાં આવે છે, અને એ ખીલી પાછી ટાચણીને આપી દે છે, ટાચણી વળી પીનને આપી દે છે. આ તો એવું સર્કલ હાલે છે કે મજા જ આવી ગઈ, અને ક્યારેક ગંદુ નથી થતું. આ જાણ એવી છે, આ જાણને પ્રાપ્ત કરવી. અહીંયા એવું કહે છે, એટલે હું તને કહું છું કે આ તત્વને તું આ નથી ઓળખતા, પણ મારે હવે એ અહમ બ્રહ્માસ્મ, હા પોતે અહમ બ્રહ્મ ભૂલી ગયા, અને પોતે અહમ બ્રહ્મ નથી, પરંતુ કુંભ વ્યવસ્થાનો પટ પામીને અભાવ ભાવનાની પ્રવૃત્તિ વિશેષ ચલાવી, એથી તેઓ તેમાં ગૂંચવાઈ ગયા. પણ આ પદાર્થોનો કરતા કોણ છે તે જાણીને તેનું કોઈ ભજન કરતું નથી. હવે અહીંયા કીધું કે જોઈ કે તત્વને તું જાણી ગયો ને તરત કેમ થયું કે આ અહમ બ્રહ્માસ્મિ કેમ કે કુંભ વ્યવસ્થાનો પટ લાગી ગયો. કુંભ એટલે એની બહાર જઈ ના કે પાણી છે કુંભમાં માટલામાં ભરી લો તો એની પછી બહાર નથી જઈ શકતું, એની હદ મારે નહીં, આપણે કામનું છે એમ. એટલે એ ભરાઈ ગયું, કુંભ વ્યવસ્થાનો પટ લાગ્યો, એટલે તને બહારની કઈ ખબર પડતી નથી કે. અને અભાવ ભાવનાની પ્રવૃત્તિ વિશેષ ચલાવી, એટલે અભાવ ભાવના એટલે તું છો એ ન સમજો, અને નથી એ બ્રહ્મ એ સમજો એ અભાવ ભાવના. તું છો અંશ ચેતન, એના બદલે તું એવું સમજો કે હું બ્રહ્મ છું, હું મહેશ છું, એવું સમજુ એ અભાવ ભાવના છે. મારું જે સ્વભાવ છે, મારો સ્વભાવ ચેતન છે, એમાં હું ન સમજો એટલે અભાવ થઈ ગયો, આ અભાવ ભાવના લાગી. મારો સ્વભાવ શું છે? ચેતન. કારણ કે હું જળને ચેતન કરું છું, મારો સ્વભાવ ચેતન છે. એ જે ચેતન સ્વભાવનો મને અભાવ લાગ્યો એટલે જડતા વધી ગઈ. અહીંયા કહે છે કે આ અભાવ ભાવનાનો વૃદ્ધિ કરી કે, અને એ વધારે ચલાવી. આના કારણે આ બધું થયું કે વિશેષ ચલાવી, એથી જ તેઓ તેમાં ગૂંચવાઈ ગયા.
પણ આ પદાર્થનો કરતા કોણ છે તેને જાણી તેનું કોઈ ભજન કરતું નથી. હવે આપણે આ જાણી જઈએ તો આપણે ભજન કરીએ ને, અને આ જણાવી પણ ને, આ જાણી ભલે ને એને જે કરવું એ કરે, મારું તો પાકું થાય જ ને, હું તો દેવા ગયો ને, એની ન લીધું કાંઈ નહીં, મેં મારી ફરજ તો બજાવી ને. પરમ ગુરુ અહીંયા દેવા આવતા હતા, કોણ લેતા હતા? પણ એની ફરજ બજાવી ને તો થોડાક તો તૈયાર થયા ને, ધીરે 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 આગળ આવતું છે. એક સમય એવો આવે કે આખી દુનિયા જો આ જ વિચારમાં હોય તો લડાઈ ક્યાં થશે? કોણ કોને કાપીને ખાઈ જશે? બધા પૂર્ણ જીવન જીવવા દેશે. વરસાદ સારો આવશે, જમીન ફળદ્રુપ રહેશે, જગતની અંદર સુખ શાંતિ, પશુ પક્ષી જીવ જંતુને ભય વગરના થઈ જશે. અત્યારે તો મનુષ્ય ભય વાળો છે. તો આ વિચારને ક્યાં સુધી પહોંચાડવો આપણે? આટલો શ્રેષ્ઠ વિચાર અંશે થયા પછી બીજાને અંશે કરવાનો વિચાર, એની આપણી કોઈ જવાબદારી ખરી ને? કે હું અંશે થયો તો મારે તો મારા કર્તાની જે જવાબદારી છે એ જે કામ કરે છે હવે મારે લઈ લઉં. છોકરો મોટો થાય તો એના બાપાની જવાબદારી ઉચકી લે કે તમે બાપા બહુ કામ કર્યું, હવે તમે થોડું નિરાત રાખો, હવે તમે છે ને ફેક્ટરીએ જે પહેલા 8-10 કલાક જતા એને એટલે 2 કલાક આવજો, હવે હું કરી શકું એમ છું. એટલે ઓલા એની જાણનું પોષણ કરે. જો અહીંયા પૈસા છે, બેંકને આવી રીતે લોન લેવાય છે, આ મશીનો અહીંયા છે, આ રીતે કારીગરોને બિહારાય એમ છે, આ માલ આપણો લે છે, આપણા વેપારી છે, એ બધી વિશેષ જાણીને આપવા મળે. કારણ કે એને આપણે નવરા કરીએ છીએ, આપણે અભિમાન નથી લેતા, અભિમાન લીધા વગર કરીએ છીએ. આ વાત અશ્મી લઈને નથી કરતા કે અમે કેવલ કર્તાનું કામ કરીએ છીએ એટલે અમારે અશ્મી નહીં, એ અમારા બાપ છે, દૂધ માગીને લઈએ છીએ એની અંદર. આ ભાવ હજી નથી ભૂલ્યા. તો અહીંયા કહે છે કે આવી રીતે જાણીને તેનું કોઈ ભજન કરતું નથી. પોતાનું નિજ સ્વરૂપ જે નિજ રૂપ જે અંશ તેની સજાતી મેળવીને વિવેક કરતા નથી. હવે પોતાનું નિજ રૂપ જે અંશ તેની સજાતી મેળવીને વિવેક કરતા નથી. વિજાતી હારે વિવેક છે. કોનું ક્યાંથી તિજોરીમાં ક્યાં મૂકવું એની હારે વિવેક છે. કપડાં કેવા લેવાના, કપડાં ક્યાંથી લેવાને, બ્રાન્ડેડ લેવાની, પછી બધાને દેખાડવાનું, એ બધો એનો વિવેક છે. એને કીધું કે આ સજાતી મેળવીને વિવેક કરતા નથી. સજાતીની સાથેનો વિવેક નથી, વિજાતીની સાથે વિવેક કરવા ગયા. પોતાનો જે છે પોતાના પ્રત્યે કોઈ ભાવ પ્રીતિ નથી એને, અને બીજાને કે આવો અવિવેકી થઈ ગયો છે. પણ તત્વના યજન ભજનની પ્રવૃત્તિમાં પડ્યા, એથી કરીને સર્વને વિસર્જનપણું થઈ ગયું. હવે નિજ કર્તાના ભજન વિશે કયા પ્રકારે સકલ તત્વ ભાગ લગાડવા તથા કયા પ્રકારે પદાર્થની ક્રિયા અંગોઅંગ પહોંચે, પરમ વિવેક પૂર્વક પરમ ગુરુ કહે છે કે હે શ્રોતા, તીવ્ર વૈરાગ્યનો અદ્ભુત દેશ જે અભંગ છે, તીવ્ર વૈરાગ્યનો અદ્ભુત દેશ જે અભંગ છે, તેનો માર્ગ દેખાવાની ઉત્તમ પ્રકારની પ્રતીતિ આગળ આવતા 9મા પ્રકરણને વિશે કહીશું. જે આ માર્ગ કેવો છે કે તીવ્ર વૈરાગનો અદ્ભુત દેશ છે. અને આ બધો કેવો છે દેશ? ભૂત, પંચભૂત. પંચભૂત થી જે ઉપર રહે, અદ એટલે ઉપર રહેવું, એવો તને દેશ બતાવું. પંચભૂતમાં 5 શરીર આવી ગયા પરમ કારણ દેહ સુધી. એનાથી ઉપર જે રહે છે પ્રણવ દેહ અને અંકુરી દેહ અને પોતાનું સ્વરૂપ, એ માર્ગને ઉત્તમ પ્રકારે તને એ બતાવવા માટે 9મા પ્રકરણમાં એક વાત કરીશ. અને 9મું પ્રકરણ એટલે હું ઉલટ ક્રિયા. આ ઉલટ ક્રિયાના એની ઉપપ્રકરણ 11 કે આ વાત હું તને 9મા પ્રકરણમાં કરીશ કે આ અભંગ માર્ગ છે જે ભાંગવાનો નથી. ઉલટ ક્રિયા આપણે વાંચી ગયા, આપણે કરી, આપણે 84 એના ક્લાસો કર્યા. તો કે આ જે આવશે હવે આ આવશે. તને કેમ કરીને આ તીવ્ર વૈરાગ કરવો હોય કે, અને તીવ્ર વૈરાગ કર્યા પછી તત્વોને કેમ ઉલટા કરવા, અને ઉલટાવીને છે એ ઉલટ ક્રિયાની જે ગતિ છે એ તારા સ્વરૂપે કેમ કરી નાખે, એ વાત કે 9ના પ્રકરણમાં હું કરીશ. હવે પૂર્વે આદિ નિરંજન તથા સર્વ ઈશ્વર સંકાદિક સમેત અખિલ તત્વ પ્રવૃત્તિનો વિચાર કરી જાણતા હતા. જ્યાં સુધી વિસર્જનપણું હતું નહીં ત્યાં સુધી જે કાળે જેવું જોઈએ તેવી જુક્તિ કરીને વિભાગ ક્રિયા કરતા હતા. હવે કહે છે કે ત્યારે આ આદિ પુરુષ જે પૂર્વના પહેલા જે હતા નિરંજન પુરુષ, ઈ અને એ ઈશ્વર તરીકે એ જ હતા. સંકાદિકો એનાથી જે ઉત્પન્ન થયેલા હતા બ્રહ્માથી, એ સંકાદિકો એને દાદા માનતા હતા. આ બધા અખિલ તત્વ પ્રવૃત્તિનો વિચાર કરીને જાણતા હતા શરૂઆતમાં.
પછી એને વિસર્જનપણું લાગ્યું. બ્રહ્મજ્ઞાન જ્યારે બધાની અંદર હાવી થયું ને ત્યારે એને વિસર્જનપણું લાગ્યું. અને બ્રહ્મજ્ઞાનમાં કારણ કે અસ્મિ જે વધવા લાગ્યો અસ્તિત્વમાં, આપણે જો આ ભૂલ કરી તો આપણે પણ વિસર્જનપણું લાગે. હવે વિસર્જનપણું આપણે એટલે ન લાગે કે આપણે કર્તા સાથે એકતા કરી લઈએ. અહીંયા વિસર્જનપણું શું લાગ્યું કે એની નીચેની સાથે એકતા કરીને કરતા અરે એકતા છૂટી. એને એવું કર્યું નિરંજન પુરુષે પ્રકૃતિ હતી જે આદ્ય શક્તિ એની અરે એકતા કરી એટલે કેવલ કરતા અરે છે એ વિસર્જનપણું લાગવા મળ્યું. આમાં એને પ્રીત આવવા મળી. સંતાનિકોએ શું કર્યું? બ્રહ્મ સાથે એકતા કરી એટલે કેવલ કરતા સાથે એકતા હતી. બ્રહ્મ એટલું વિશાળ જોયું, પ્રકાશવાન જોયું એટલે એને વિશેષ લાગ્યું કે એમાં અંજાઈ ગયા. કોઈની વિભૂતિમાં અંજાઈ જાય તો એને ચેતનને જાણી ન શકીએ. એની સંપત્તિમાં, એની સત્તામાં, એના ઐશ્વર્યમાં, એની વિશેષતાઓની અંદર આપણે ફસાઈ જાય. એ તો જુદું છે, અંશ જુદો છે. તો અંશને ન જાણી અને એની વિશેષતામાં ફસાઈ જાય એવી રીતે આ લોકો ફસાઈ ગયા. એને કીધું કે નિરંજને નારીનો સંગ કર્યો એટલે એને છે એ પરમ વિશેષ અંશમાંથી વિશેષ અંશની અંદર આવી ગયા. એની ડિવેલ્યુશન થયું, અધોગતિ આવી. અને આ વિસર્જનનું કારણ બન્યું તો કે આ વિસર્જન મને ન લાગે એટલા માટે નિરંતર કેવલ કરતા સાથે એકતા કરવી. આ એકતા કરવાનો માર્ગ કે એનું કામ કરવું. એનું કામ કરો તો એ આપણે અરે એકતા કરે. આપણું કામ કરવા મળી બ્રહ્મની ઉપાસના કરીને પછી જે કીધું આદ્ય શક્તિનો સંગ કર્યો એટલે એની આદ્ય શક્તિની ઉપાસના કરી, કૃતની ઉપાસના જ્યારથી નિરંજને શરૂ કરી ત્યારથી એની બુદ્ધિ બેડ મારવા મળી કે હું કેમ ભૂલી ગયો મારા કરતા કોણ છે. એનું વાત છે. એના માટે નરવેદ ચિંતામણી ગ્રંથની અંદર આ વાત આખી કરી. નરવેદની હું ભૂલ થઈ, કઈ રીતે ભૂલ થઈ, એની સંકરો નારીનો સંકરતા, એની આ જે ભીત હતું એ ભીતની અંદર છે એ ખામી આવી. હવે એ પરમ ગુરુ હારે એકતા કરીને કોઈ પણ જગ્યાએ ફરે છે ત્યારે કેવલ કર્તાનું ને પરમ ગુરુનું કામ કરે છે એટલે એનું વિત ઘટતું નથી. એમાં ઉપાય સમજાવે છે કે આ વિત વધારો કેમ કરવો અંશને. હવે તત્વ પદાર્થ તને ચૂસી નહીં લે. હવે કિમિયાગર તારી હારે છે. પેલો કિમિયાગર તે છોડી દીધો એટલે તને પારાએ ચૂસી લીધો. કિમિયાગર તે સાથે રાખ્યો હોત તો કિમિયાગર તો હારવાર છે કે ભલે ગમે એટલો ચૂસી લે પણ હું તો ખેંચી જ લેવાનું છું અને વિશેષ એમાંથી શુદ્ધ કરી દઈશ. જે અશુદ્ધિ છે આમાં સોનામાં એ પારામાં નાખી દઈશ ને પારાની જે શુદ્ધિ છે જેટલો શુદ્ધ થતો છે એટલે ખેંચી અને વધારે સોનું કરી દઈશ અનુભવના કારણે. કોણ છે? કિમિયાગર. સાથે કોણ છે? ગારુડી. હવે ઝેર તને ચડે તો હું વાંધો છે ગારુડી સાથે છે. એની હારે મારી એકતા છે. આ એકતા મારી આ બાજુ આવી એટલે આ હાલત થઈ. સંકાદિકોની ને નિરંજનની થઈ. એમ કીધું તો કે તું આમાં ધ્યાન કેમ રાખીશ કે અત્યારે તો હું તારી હારે છું, તું મને સાથે રાખજે. આ સાથે રાખવાનો જ વિષય એ છે કે અસ્મિ નહીં લાવવો. અસ્મિ આવી જાય એટલે સાથે ન રહે. હૃદયમાં રાખવા માટે કીધું જો અહંકાર તારા હૃદયમાં હશે તો એ કાંટા રૂપે મને વાગશે એટલે હું તારા હૃદયમાં નહીં રહી શકું. અને હું મારી અંદર અહંકાર હશે હું તારા હૃદયમાં રહેતો તો તને મારા કાંટા વાગશે તો તું મને નહીં રાખે. એટલે આપણે બે કાંટા વગરના થઈ જાય અહંકાર અને માયાના એને તો બે એક સાથે રહીએ કે તો આપણી એકતા હંમેશા રહે. એટલે તને કોઈ ઝેર નહીં ચડે, કોઈ પારો ચૂસી નહીં જાય. આવી આ એકતાની વાત અહીં કરે છે. કર્તાની સાથે કેવી રીતે આને કીધું આ યુક્તિ, આને કીધું અમૂલ્ય યુક્તિ. આ હું તને બતાવું અમૂલ્ય યુક્તિ. આ અમૂલ્ય યુક્તિ આપને આપવા આવ્યા. એટલે વિચાર કરતા આપને એમ લાગે કે ઓહો ક્યાં તત્વોને કેવી રીતે કે સમજવાય કે આ લોકો ત્યાં સુધી છે એ સંકાદિકો અજાણ રહ્યા, યુક્તિ કરી વિભાગ ક્રિયા કરતા હતા. પરંતુ પહેલા તો આ બધું જાણતા થાય કે પછી જયારે અસ્મિ લાગ્યો ત્યાર પછી જાણ એને છૂટ્યું. અને આપણે અસ્મિ ન લાગે એટલે આપણે શરણમાં જ રહેવું. થોડાક ભક્તો વધી જાય ને એટલે આપણા ગુરુનું શરણ છોડી દઈએ અને ભક્તોને આશીર્વાદ દેવામાં વહી જાય એટલે આપણું વેચાઈ જાય. આવવાની તો જે આપણે પાણી ભરાવાનું હતું અથવા જે આવક હતી એ તો બંધ થઈ ગઈ. જાવક તો એની શરૂ રહી અને અમુકે વધારી દીધી જાવક. આવકના પ્રમાણમાં જે લોકો જાવક કરે છે ને એને વાંધો નથી, પણ જે જાવક વધારી દે અને આવક ઓછી કરે એમ ગુરુના ચરણમાં જે છે એ જાવક વધારી દે. વધારો કોની? અસ્મિ કોની વધાર્યો? અહંકાર કોની વધાર્યો? શિષ્ય.
ભક્તોએ નિરંજનના ભક્તો વધી ગયા. આદ્ય શક્તિ પાછા 3 છોકરા થઈ ગયા, બ્રહ્મા વિષ્ણુ શંકર. એના ભક્તો, એ બધાનું પોષણ તો આને જ કરવું પડે નિરંજનને. અને એ પોષણ કરવા જાય એનું ધ્યાન છે ત્યાં રહેતું નથી, એટલે ત્યાંથી પોષણ ઓછું થવા માંડ્યું, એટલે કાળ લાગવા માંડ્યો. પછી નકર કાળ નહોતો. કાળની શરૂઆત એટલે થઈ કે પોષણ ઓછું, ઉપરથી આવવાનું ઓછું થઈ ગયું અને અહીંયા વધારે થવા માંડ્યું. એટલે એ જે હવે એનું નિયમન કરે, એનો હિસાબ કરીને હરકું રાખે, શૂન્ય શૂન્ય, એવી ઘટના ન ઘટી. એટલે દેવાદાર થઈ ગયા એટલે કાળ લાગ્યો. આ શૂન્યને સમજી ન શીખ્યા. તો એ શંકરજી કઈ એવું જ કર્યું. શંકરજી અકર્તાની ભક્તિ કરવા માંડી. ત્યાંથી કઈ પોષણ મળતું નહોતું એને. પેલી ગાય હતી લાકડાની, એને જ દોયા કરે. અને પાછું ઘોડો મૂક્યો નીચે કે હાથ હવારથી દોય ને હાથ સુધી એક ટીપું થોડું એમાં નીકળવાનું છે દૂધનું. આ છે ઈ ગાય, લાકડાની ગાય છે અને એને દોવાની વાત છે કે આ બ્રહ્મની ઉપાસના કરે. શંકરજી કોઈ એમાં લાગ્યા અને આની આ બાજુ કર્યું. તો કે આપણે આવું આ ભૂલ છે એની કરી મારે નથી થવા દેવી. આપણે એટલે સમજાવે છે કે આ જો ચતુરાઈ હોય ને તો આવી ભૂલો બીજાની જોઈને આપણે ન થવા દેવી. આપણે કરતા સાથે એકતા જ રાખવી, એકતા છૂટવી જોઈએ નહીં. આ મુદ્દો બતાવવાનો. આ ઝીણી ઝીણી બાબતો થોડીક નોંધી લેશો ને તો તમને કામ લાગશે કે ભાઈ મારી એની હારે એકતા ન જ છૂટવી જોઈએ. હું એનું કામ કરવા જાઉં પણ આનું જે મને વાલ આવે, મને અહંકાર ચડાવે, એ મને પૂજા કરવા મળે, એ મારે જોતું નથી ને. આપણે હેઠે બેસી જવા આવશે તો ખરા જ. મહેશભાઈ હિંચકા ઉપર બેહો, હિંચકા ઉપર ગાદી ઉપર બેહો. પેલા મહારાજી કે તમારી આ ગાદી રાખી છે તમે. મેં કીધું મહારાજ જયારે મારો બોલવાનો સમય આવશે ને ત્યારે હું ઉપર બેસીશ. મારું બોલવાનું પૂરું થશે એટલે હું નીચે વહી આવીશ. હું બોલવા પૂરતો ઉપર બેસું છું, હું મહેશ તરીકે ઉપર નથી બેસતો. જ્યાં આ સત્સંગ કરવા ગયા તો જે સંતો હોય, મહારાજ હોય, એ બધા ઉપર બેહે. હું ક્યાં સંત છું? તમારે જેવો છું કે તમે થોડા અમારી જેવા છો. તમારે જેવો છું ને તમારે હારે બેઠો છું ને. વાત કરવા પૂરતો ઉપર બેસો. એટલે જયારે કામ કરી છે પરમ ગુરુનું કામ કરવા પૂરતા ન્યા છે. બાકી તો તરત દૂધ માગી જ લેવાનું. લાવ માં દૂધ આપી દે. દૂધ તો માગી જ લેવાનું છે. મારું છે એ મને આપી દે. એટલે ઓલો અશ્મી નો ચડે. રોજ ચડાવી દે આ લોકો. આવા બધાને ચડાવી દીધો. આપણે આ ધ્યાન રાખવાનું. એની ભૂલ થઈ એમાંથી મારે સુધારી શીખી લેવું છે. નકર કેટલી ભયંકર ભૂલ થાય. ઓલા સન્માન કર્યું. મેં કીધું ઉપર સ્ટેજ ઉપર નથી આવીને સન્માન કરી નાખતા. મારું સ્ટેજ ઉપર નથી આવું. મેં કીધું મારે શેનું સન્માન? તો સન્માન કર્યું. કોથળી હતી એની અંદર વળી પાછું ફૂલ આપ્યું ને એમાં પછી શાલ હતી ને એક પરબીડિયું આપ્યું. એની અંદર 5,000 રૂપિયા ઓંજલની અંદર. મેં કીધું આ સન્માન આપણે લેવા જાવું તો કાલે તમને આના ઓછા પડ્યા ને પછી એમ થાય કે આના વધારે થયા એમ. એટલે આવીને સીધું મંદિરમાં કીધું કે આનું ઓજલ વાળાનું આનું સ્લીપ બનાવી દીજો અને મોકલી દીજો. માં કે તમારે નિર્ણય. મેં કીધું હારી ત્યારે મારી એ બુદ્ધિ નું હાલે હશે. આ માએ કીધું ક્યાં જ આપી દઉં. મેં કીધું જો આ મૂર્તા આવી જાય ધ્યાન નો હોય. એટલે પરમ ગુરુ હોય કોઈના રૂપમાં, માના રૂપમાં, કોઈના રૂપમાં, તો એમ કે તરત એટલે અહીંયા આવીને આપી દીધું. કે લેવાનું મન થવા મળે. પછી આ ઝીણું ઝીણું છે. આને ધ્યાન રાખવાનું. કાંઈ પણ લેવાનું મન ન થવું જોઈએ. સન્માન નથી લેવું. એ બેસવું છે એટલા પૂરતું કે મારે બોલવાનું છે ને આ બધાને સાંભળવાનું છે એ એટલા પૂરતું બોલવાનું. એમાં કમર દુખતી નકર ઉભા ઉભા બોલે. આપણે હું વાંધો છે ઉભા ઉભા ઓલા બધા કહેતા હતા કે આપણો આવો સત્સંગ તમે નહીં સાંભળ્યો હોય. પહેલા જયારે શ્રાવણ મહિનાની કથા આપણે કરી તો ઉભા ઉભા કરી. બધા ગાદી ઉપર બેહીને કરતા હોય આપણે ઉભા ઉભા કરી. ભાઈ આમે કરાય ને એમાં હું વાંધો છે અમને. બોર્ડ ઉપર લખતા લખતા ઉભા ઉભા એ કથા કે આવી કથા હોય એમ. વિજયભાઈ લખ્યું જ કે એક કથા આવી પણ છે કે આવો સત્સંગ પણ એમ. એટલે આપણે ખબર પડે કે સત્સંગ છે એ આપણે કોઈ પણ રીતે કરીએ. આમાં કઈ વાંધો નહીં. આ બધું એટલા માટે તમને જણાવું છું કે આમાં ફસાય નહીં. અહીંયા બે આ લોકો છે વિસર્જન પણ લાગ્યું એવું આપણે લાગવા દેવું નથી. બરાબર. પછી હું આવ્યું આ પૂરું થઈ ગયું ને. હવે પરમ બીજું આવે છે ને કેટલું વાંચી લો તો
પરમ વિશેષણ છે આના ઉત્તર. આ આઠમું આ માટે પરમ ગુરુ કહે છે. એ તો કીધું ને. આના ઉત્તર એ છે કે આનો આનો ઉત્તર એ છે કે જેમ કળની ઘડિયાળ સંચથી ભરેલી છે અને આગગાડીના એન્જિનના સંચ બહુ પ્રકારના કરેલા છે. આ ઘડિયાળ કે એન્જિન જેણે બનાવ્યા હોય તેને તેની કળાનું જ્ઞાન છે. તે કળ ફેરવે અને કૂંચી આપે એટલે સૂક્ષ્મ દીર્ઘ કળો ફરવાની ક્રિયા ચાલુ થાય છે. આ સિવાય જેને આ કળા શીખવાડી છે તેને એની કૂંચી આવડે. આવી જ રીતે અને આ જ ન્યાય ક્રિયા સહિત તત્વભાગ પોખનાર તે નિજપતિ પોતે છે. વળી પોતાના અંશોને તે દેહમાં વસાવ્યા છે. તેમાં કળરૂપ કૂંચી એ જ ચૈતન્ય અંશની સજાણ ચૈતન્ય દ્રષ્ટિ જાણવી. આ સજાણ જાણ ચૈતન્ય દ્રષ્ટિ વડે જ પાંચે દેહના સર્વભાગની ક્રિયા થાય છે. પણ કઈ કળા ચેતન થઈને શું ક્રિયા થાય છે તે માલુમ પડે નહીં. બરાબર. હવે અહીંયા કીધું છે એટલે અહીંયા કીધું આ બધા સંચ કાલ મેં કીધું પંખો એસી. હવે તો મેં કીધું સુપર રોબોટ બનાવે છે પોતાને જ રિપેરિંગ કરે. આ અંશ એવો થઈ જાય સુપર રોબોટ. આ શરીર મનુષ્ય શરીર સુપર રોબોટ છે પોતાને હાથે કરી કે એની આ વાત કરી. આને થોડુંક વિશેષ આપણે પાછા ઉપર પછી આની પછીના પલામાં કરીશું. બરાબર. હજી એક કાલાંશ બાકી છે. કલાક થઈ ગઈ છે આપણે એટલે અહીંયા અત્યારે પૂરું રાખીએ આની પછીનું વાંચવાનું રહેશે. શ્રીમદ કરુણા સાગર ભગવાન સત કેવલ સાહી